નમસ્તે દોસ્તો, આપનું સ્વાગત છે ન્યૂઝ ગુજરાતી પર। અહીં અમે તમને રોજની 20 મોટી ખબર આપીશું સરળ ભાષામાં સચોટ માહિતી સાથે। જો તમે છો ચેનલ પર નવા તો તરત જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દરેક મહત્વપૂર્ણ ખબર સૌથી પહેલા તમને મળે। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર। સરકારે કરી જાહેરાત 2026 માટે કૃષિ સાધનો પર સબસિડી અને સહાય। કેટલાક રાજ્યોમાં ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિના આગામી હપ્તા સાથે કૃષિ સાધનો પર 100% સુધીનું ડિસ્કાઉન્ટ અથવા મફત ડિલિવરી મળી શકે છે। યોજનાઓનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો। આ સરકારી લાભો મેળવવા માટે તમારી પાસે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો હોવા આવશ્યક છે। સૌપ્રથમ તમારી પાસે તમારા મોબાઈલ નંબર સાથે જોડાયેલ માન્ય આધાર કાર્ડ હોવું આવશ્યક છે। વધુમાં તમારે રેશન કાર્ડ, રહેઠાણ પ્રમાણપત્ર અને આવક પ્રમાણપત્રની જરૂર પડી શકે છે। જો તમે વીજળી કે ગેસ યોજનાનો લાભ લેવા માંગતા હો તો તમારે ભૂતકાળનું વીજળી બિલ અથવા બેંક ખાતાનું સ્ટેટમેન્ટ મેળવવાની જરૂર પડશે। ડિજિટલ ઇન્ડિયાના યુગમાં મોટાભાગની અરજીઓ હવે સત્તાવાર પોર્ટલ દ્વારા ઓનલાઈન કરી શકાય છે। ભર શિયાળે માવઠું, મોટી આગાહી। ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે। ઉત્તર ભારતથી આવતી સિસ્ટમની અસરથી વાતાવરણમાં ભેજ વધશે, જે શિયાળામાં ચોમાસા જેવો અનુભવ કરાવશે। આ અણધાર્યા ફેરફારથી ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ચિંતા વધી છે। ડ્રાઇવિંગ લાયસન્સ માટે સારા સમાચાર। ગુજરાત સરકાર દ્વારા આરટીઓ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે। ગુજરાતના જે પણ લોકો હવે લર્નિંગ લાયસન્સ ટેસ્ટ આપવા માંગે છે અથવા તો પરીક્ષા આપવા માંગે છે તો તે પરીક્ષા સરળતાથી પાસ કરી શકશે તેવો ગુજરાત સરકારે રાહતભર્યો નિર્ણય લીધો છે। મિત્રો, તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમે ડ્રાઇવિંગ લાયસન્સ માટેની ટેસ્ટ આપવા જાવ છો અથવા તો પરીક્ષા આપવા જાવ છો ત્યારે લર્નિંગ લાયસન્સ માટે તમને 15 પ્રશ્નો પૂછવામાં આવે છે અને તે 15 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નો સાચા પડતા હતા। એ પછી તમને ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવતું હતું, પરંતુ હવે ગુજરાત સરકારે આરટીઓ દ્વારા આ સિસ્ટમની અંદર સુધારો કરવામાં આવ્યો છે અને હવે તમે લર્નિંગ લાયસન્સની પરીક્ષા આપવા જશો ત્યારે 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નો સાચા પડશે તો પણ તમને લર્નિંગ લાયસન્સ કાઢી આપવામાં આવશે। અનાથ દીકરીને મળશે ₹2 લાખ। મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ જે બાળકીના માતાપિતાનું અવસાન થયું હોય તેમને લગ્ન સમયે સરકાર ₹2 લાખની આર્થિક સહાય આપે છે। ઉપરાંત કોરોના કે અન્ય કારણોસર અનાથ થયેલા બાળકોને 21 વર્ષના થાય ત્યાં સુધી દર મહિને ₹4000 મળે છે। જો માતાપિતામાંથી કોઈ એકનું મૃત્યુ થયું હોય તો માસિક ₹2000 મળે છે। 20 માર્ચ 1923 થી 20 નવેમ્બર 1925 સુધીમાં સરકારે 128 દીકરીઓને કુલ ₹12.56 કરોડ ચૂકવ્યા છે। તાર ફેન્સિંગ યોજના ₹15,000ની સહાય। ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ ખરીદીમાં ક્રમ નાણાકીય સહાય આપવાની નવી યોજના જાહેર કરવામાં આવી છે। વર્ષ 2024થી 25 માટે સોલાર પાવર યુનિટ કીટ માટે અરજીઓ સ્વીકારવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખોલવામાં આવ્યું છે। સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ ખરીદીમાં સહાય યોજનામાં વર્ષ 2024થી 25ની જોગવાઈમાંથી બચત નાણાકીય લક્ષ્યાંકની મર્યાદામાં જ અરજીઓ સ્વીકારવા માટે તારીખ 18 ફેબ્રુઆરી 2025ના રોજ પુનઃ આઈ ખેડૂત પોર્ટલ ખોલવામાં આવ્યું છે। નાણાકીય લક્ષ્યાંકની મર્યાદા મુજબ જરૂરી સંખ્યામાં અરજીઓ મળ્યા બાદ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી સ્વીકારવાનું બંધ કરવામાં આવશે। આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે જેમણે કાંટાળી તારની વાડ બનાવવા માટે લાભ લીધેલ નથી, સોલાર ફેન્સિંગ બનાવવા કુલ ખર્ચના 50 અથવા ₹15,000 બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે। આધાર કાર્ડ અને પણ કાર્ડ ધારકો આપે ધ્યાન। જો તમે હજુ સુધી તમારું આધાર અને પાન કાર્ડ લિંક નથી કરાવ્યું તો તમારા માટે આ લાલબત્તી સમાન સમાચાર છે। આવકવેરા વિભાગ દ્વારા નિર્ધારિત કરાયેલી મહેતર પૂર્ણ થવામાં હવે ગણતરીના દિવસો એટલે કે માત્ર 3 દિવસ જ બાકી છે। સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સના નિયમો અનુસાર જો 31 ડિસેમ્બર સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં નહીં આવે તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે, જેના કારણે તમારે ભવિષ્યમાં મોટી નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। એક શાકભાજીને કારણે દેશભરમાં ચમક્યું ગુજરાત।
ગુજરાતના ખેડૂતોએ બાગાયતી પાકોમાં મોટી સફળતા મેળવી છે. ભીંડાના વાવેતર અને ઉત્પાદન બંનેમાં ગુજરાતે સમગ્ર ભારતમાં પહેલું સ્થાન હાંસલ કર્યું છે. વર્ષ 2023-24 દરમિયાન રાજ્યમાં 93,955 હેક્ટરમાં વાવેતર થયું હતું અને કુલ 11.68 લાખ ટન ભીંડાનું ઉત્પાદન નોંધાયું છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છનો ફાળો પણ મહત્વનો રહ્યો છે, જ્યાં 14,000 હેક્ટરમાં વાવેતર કરી 1.5 લાખ ટન ઉત્પાદન મેળવવામાં આવ્યું છે. પેટ્રોલના ભાવ ઘટી શકે. પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે જો ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $65 પર સ્થિર રહેશે તો આગામી 2 થી 3 મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. હાલમાં તેલ કંપનીઓ પેટ્રોલ પર ₹12 થી 15 અને ડીઝલ પર ₹6 થી 12 પ્રતિ લિટર નફો કમાઈ રહી છે. જો કે ભૂરાજકીય તણાવ જેવી અસ્થિર પરિસ્થિતિ ભાવ ઘટાડામાં અવરોધરૂપ બની શકે છે. સરકાર આપશે 4 લાખ સબસિડી. આજના સમયમાં ગુજરાતના પશુપાલકો અને ખેડૂતો માટે જીવન સરળ નથી. વરસાદની અનિશ્ચિતતા, પશુઓની સંભાળ અને તેમના માટે યોગ્ય વ્યવસ્થા બનાવવા માટે મોટી રકમની જરૂર પડે છે. તાજેતરમાં પાક નિષ્ફળ જવાથી કૃષિ રાહત પેકેજ પણ આપવામાં આવેલ છે. પરંતુ તે ઉપરાંત પણ ઘણીવાર મનમાં પ્રશ્ન થાય છે કે ગાય ભેંસ માટે મજબૂત તબેલા બનાવીએ તો દૂધ ઉત્પાદન વધે, પરંતુ પૈસા ક્યાંથી લાવીએ? તો હવે ચિંતા છોડો. સરકાર શ્રી તબેલા લોન યોજના ગુજરાત 2025 હેઠળ ₹4 લાખ સુધીની લોન આપી રહી છે. ખેડૂતોને સ્માર્ટફોન સહાય. ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના હેઠળ તમે મલ્ટીમીડિયા પ્લેયર, ટચ સ્ક્રીન અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી જેવી સુવિધાઓ ધરાવતો સ્માર્ટફોન ખરીદો તો તમને સહાય મળે છે. આ સહાયથી ખેતી વિષયક ફોટા, વિડિયો અને ઈમેલ દ્વારા માહિતીની આપ-લે વધુ સરળ બને છે. નવો સુધારા મુજબ ખેડૂતને સ્માર્ટફોન ખરીદવા પર ₹6,000 સુધીની સહાય મળી શકે છે. તમે જે સ્માર્ટફોન ખરીદો છો તેની ખરીદ કિંમતના 40% અથવા મહત્તમ ₹6,000. આ બે રકમમાંથી જે ઓછું હશે તે તમને સહાય તરીકે મળશે. ઉદાહરણ તરીકે, જો તમે ₹12,000નો સ્માર્ટફોન ખરીદો છો તો તેના 40% લેખે ₹4,800ની સહાય મળશે. પરંતુ જો તમે ₹16,000નો ફોન ખરીદો છો તો 40% લેખે ₹6,400 થાય, પરંતુ મહત્તમ સહાય ₹6,000 જ મળી શકશે. અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ: આધાર કાર્ડની નકલ, જમીનનું ડોક્યુમેન્ટ જેમ કે 8 આની નકલ, રદ કરેલ ચેકની નકલ અથવા બેંક ખાતાની પાસબુક, જીએસટી નંબર ધરાવતું સ્માર્ટફોન ખરીદીનું અસલ બિલ, મોબાઈલનો IMEI નંબર બિલમાં જોઈ લેવો.